ઘનશ્યામભાઈ સાવદરે સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ પ્રમુખ. આ અમારો 11મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે. આજે વજાબા બાપાની 11મી પુણ્યતિથિ અને આજે જ એમની પુણ્યતિથિ છે. આજે એમની મૂર્તિની પણ પ્રતિષ્ઠા અમે લોકો કરી અને અમારા સમાજમાં પણ 11મો સમૂહ લગ્ન છે. આ બંને સાથે રહી આજે અમારા જોગાનું જોગા તારીખ અને અવસર ભેગા થઈ ગયા છે અને 45 દીકરાનો સમૂહ લગ્ન છે. અમારા વડીલ, અમારા માર્ગદર્શક ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રામબાલક બાપુ અને કણિરામ બાપુ પણ આવે છે અને દીકરીઓના આશીર્વાદ પણ જ્યારે મળવાના હોય તો આથી વિશેષ સારો દિવસ અમારા માટે કોઈ ન હોઈ શકે. અને દીકરા દીકરીઓને અમે લગભગ 1 લાખ રૂપિયાનો કરિયાવર આપીએ છીએ. સરકારની સહાય 20,000 રૂપિયા બંને સહાય જે સરકાર આપે એ સરકારનો પણ અમારી સંસ્થા દ્વારા એમને લાભ દર વર્ષે અમે લોકો અપાવીએ છીએ. અને દીકરીઓનો આનંદ પ્રસંગને ઉજવાય એવી અમારી શુભેચ્છા છે. દીકરીઓ ખૂબ સુખી થાય, ખૂબ આનંદ મેળવે એવી અમારી શુભેચ્છા છે. આભાર. રબારી સમાજના આ 11મા સમૂહ લગ્ન, અને સમૂહ લગ્ન એટલે સમાજની મજબૂરી નથી પણ સમાજની મજબૂતી તરફ જ્યારે એક ડગલું પ્રગતિ તરફ, શિક્ષણ તરફ અને સમરસતા તરફ ડગલું માંડે છે ત્યારે બધા સમાજના આગેવાનો દ્વારા જ્યાં સંનિષ્ઠ પ્રયાસો થયા એના માટે એમને પણ શુભકામનાઓ. અને આ માર્ગે બધા જ સમાજો આમાં જોડાય એટલે પોતપોતાના સમાજના બાળકો ભણાવી શકે, પોતાના આર્થિક રીતે ઉપાર્જન કરી શકે એવો આ સરસ મજાનો સમરસતાનો વિચાર છે. અને એ આજે પવિત્ર કોઠારિયા ધામમાં, પૂજ્ય વજાબાપાના ધામમાં આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાઈ અને ઉજવાઈ રહ્યો છે ત્યારે એક સાધુ તરીકે અને સનાતનના સાધુ તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપ સૌને જય શ્રી રામ. ઝાલાવાડ રબારી સમાજના અધ્યક્ષ અને મારા પરમ મિત્ર ખૂબ ઘનશ્યામ વખતથી અમે કામ કરીએ છીએ. ઘનશ્યામભાઈના આમંત્રણથી આજના દિવસે હું આવ્યો છું. વજા ભગત એટલે સૌરાષ્ટ્રનું મોટું નામ. એમની સાથે સીધા સંપર્કમાં વર્ષો સુધી મેં કામ કર્યું. હું રાજ્ય સરકારમાં મંત્રી અને અહીંયા સરસ મજાની ગૌશાળા એક માણસ આવડી મોટી ગૌશાળા વર્ષો સુધી ચલાવે અદ્ભુત રીતે કોઈ દેવી શક્તિ એમની સાથે હતી એવું મને અનેકવાર અનુભવ થયો. યોગાનું યોગ નથી, ચમત્કાર છે. એ વિભૂતિનો ચમત્કાર છે કે આજે 11મો સમૂહ લગ્ન અને એમની 11મી પુણ્યતિથિ એ જોવાનો યોગ નથી, ચમત્કાર છે. બાકી થાય જ નહીં. આ કેવી રીતે મળે? અને એમાં બે સંતો, પૂજ્ય રામ બાપુ અને કણિરામ બાપુ એમની હાજરીમાં 45 નવદંપતિ આજે પોતાના જીવનના પગલાં માંડી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હું દીકરા દીકરીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમનું જીવન સુખી અને સમૃદ્ધિ રહે એવી શુભકામના પાઠવું છું. અને ભાઈ ઘનશ્યામભાઈને આટલું મોટું આયોજન કરવા બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજના સૌ લોકોને, એમની ટીમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ.